નમસ્કાર મિત્રો, હું છું આપ સૌ ભાઈઓનો ચાહીતો કટારિયા સાહેબ. બહુ સારી એવી ખુશખબરીની વાત છે ડીજીવીસીએલમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કે ડીજીવીસીએલની પોલ ટેસ્ટની તારીખ અને લેખિત પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. બરાબર છે. આજે પરિપત્ર છે ડીજીવીસીએલનો એ 20/2/2026ના દિવસે એપ્રુવ થઈ ગયેલ છે. હવે એની અંદર માહિતી શું કીધેલી છે તો સૌથી પહેલાં આપણો સબ્જેક્ટ કે વિષય શું છે પીડીએફનો તો કે પ્રિપેરેશન ઓફ લિસ્ટ ઓફ એક્સ એમ્પ્રેટિસ ટુ ધ સિલેક્શન ટુ ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક એટલે કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ. મતલબ કે જે લોકો એક્સ એમ્પ્રેટિસ તમે જુઓ છે, જે લોકોએ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ બનવું છે, એમ્પ્રેટિસ પૂરું થઈ ગયું છે, એના માટે હવે ડેટા બધો કલેક્ટ કરવાનો છે. એ માહિતી આની અંદર આપેલી છે. કેટલી માહિતી તમને ત્યાં ફોર્મ ભરવા ટાઈમે પૂછશે બધી, બરાબર છે. અને લેખિતમાં જે દેવાનું છે ને આ આપેલું છે સિરિયલ વાઇઝ, આટલી બર્થ ડેટ કે એપ્રેટિસ ક્યાં કરેલું વગેરે વગેરે બધી જ વસ્તુ છે કે નેમ ઓફ એક્સ એમ્પ્રેટિસ છે, ડેટ ઓફ બર્થ છે, બધી જ માહિતી. ત્યાર પછી મેન કે અહીંયા મેં રેડ અંડરલાઇનમાં કરેલું છે કે જેમ કીધું એમ કે એપ્રુવડ છે એ 20/2ના દિવસે થયું છે. અને એ કીધું છે કે પોલ ટેસ્ટ ટુ બી કન્ડક્ટ એટ સર્કલ ઓફિસ લેવલ 15/3/2026 ઇલિજિબલ એક્સ એમ્પ્રેટિસ જેટલા છે એ બધા. અને ટેન્ટેટિવ રિટર્ન ટેસ્ટ 5/4/2026. આ બહુ મોટો ફાયદો છે કે અહીંયા તમને લેખિત અને પોલ ટેસ્ટ બે અગાઉથી કહી દીધું છે. બરાબર છે કે બહુ સારામાં સારી બાબત છે જેનાથી આપણને તૈયારી કરવામાં બહુ સરળતા પડે. આપણે એ પ્રમાણે તૈયારી તમે બધા વિદ્યાર્થી મિત્રો છે તૈયારી અગાઉથી કરી શકો. બરાબર છે. અહીં મેં મોટા અક્ષર લખી દીધું છે, કદાચ એમાં ન દેખાતું હોય. બરાબર છે. પોલ છે એ 15/3/2026 અને લેખિત 5/4/2026. બરાબર છે. અહીંયા ટેન્ટેટિવ લખેલું છે. બરાબર છે. ટેન્ટેટિવનો અર્થ થાય સંભવિત. બરાબર છે કે બીજી કોઈ પરીક્ષાઓ વચમાં કોઈની પણ આવી જતી હોય કે કંઈ પણ પ્રશ્ન ઉદ્ભવ્યો તો એ ડેટ છે એક્સટેન્ડ કરી શકાય. એટલા માટે હંમેશા ટેન્ટેટિવ લખે. બરાબર છે. અને પોલ ટેસ્ટ છે આ બધી વસ્તુ, પણ આ તમારી ફાઇનલ એક્ઝામ ડેટ છે એવું ગણીને જ ચાલો. બરાબર છે. અને તમારી તૈયારી છે ચાલુ કરી દો. ડીજીવીસીએલના વિદ્યાર્થી મિત્રોને ખાસ છે. બરાબર છે. યુજીવીસીએલવાળા વિદ્યાર્થી મિત્રો છે એનો પોલ લેવાઈ ગયો એને ઘણો સમય થઈ ગયો છે. બરાબર છે. એટલે એની પણ હવે લેખિત તૈયારીઓ ક્યારે આવશે મને પણ આઈડિયા નથી. આવી રીતે માહિતી આવે ત્યારે જ હું તમારી બધાની વચ્ચે સમક્ષ ઊભો થઈને શેર કરતો હોઉં છું કે આ જે છે એ છે. ઝટકો માટેનું પણ પોલ લેવાઈ ગયો છે. બરાબર છે. એની પણ હવે સીધી લેખિત પરીક્ષા ક્યારે આવશે મને માહિતી નથી. જેવી રીતે આવી રીતે લેખિતનું કે કાંઈ પણ પીડીએફ જાહેર થાય, એપ્રુવ થાય ત્યારે તમારી જે મને પણ ખબર પડે અને માહિતી મળે અને હું તમારા બધા સુધી પહોંચાડું. બરાબર છે. આશા છે કે કંઈ પણ માહિતી તમને મને ફોન અથવા તો મેસેજમાં પૂછવી હોય તો મને મારા નંબર પર પૂછી શકો છો. બરાબર છે. એડમિશન લેવું હોય કે કંઈ પણ ક્વેરી હોય, બરાબર છે. સીધો ફોન જ કરવાનો અથવા તો વોટ્સઅપની અંદર મેસેજ કરી દેવાનો એટલે તમે તરત જવાબ મળી જાય. બરાબર છે. આ નંબર છે. આ કોલમાં બંનેમાં રાઠોડ સર જ હશે. બરાબર. બે નંબરમાં રાઠોડ સર જ રિસીવ કરશે. હું લેક્ચર શૂટિંગમાં હોઉં છું એટલે હું કોલ રિસીવ નથી કરી શકતો. એટલા માટે મારી જોડે કોઈને કામ હોય તો મને મેસેજ આપી દે છે કે ભાઈ આ સ્ટુડન્ટ સાથે વાતચીત કરવાની હતી એટલે હું તમને સાંજે કોલ બેક કરી દઉં છું. એટલે ડીજીવીસીએલના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના છે કે ભાઈ તમે ફૂલ જોશમાં તૈયારી ચાલુ કરી દો. તમારી પાસે ઘણો સમય અત્યારથી મળી ગયો છે. બરાબર. જે તમે બહુ ફાયદાકારક છો કે તમને લેખિત 5/4 બરાબર છે ત્યાં સુધીનો સમય મળી ગયેલો, ત્યાંથી તમે તૈયારી ફૂલ જોશમાં કરી શકો છો. એટલે જેને પણ તૈયારીમાં કંઈ પ્રોબ્લેમ આવતો હોય, બરાબર છે, એડમિશન લેવું હોય, કાંઈ પણ હોય તો એની ટાઈમ તમે કોલ કરી શકો છો. કોલ ના ઉપડે તો બીજા કોલમાં ફોન ચાલુ હોય, બે નંબર છે એટલે રિટર્ન કોલ સ્વાભાવિક છે તમને આવશે જ નંબર જોઈને.